પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અતિભારે વરસાદના કારણે અમુક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે અનુસંધાને જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ સિંધવ અને જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓને સાથે રાખીને તે ગામોમાં જઈ તાત્કાલિક ધોરણે સમસ્યાઓનું નિરાકરણ કર્યું. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ જિલ્લા મંત્રી નિલેશભાઈ રાજગોર, તાલુકા પ્રમુખ સવાભાઈ આહિર તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગામડાઓની મુલાકાત લીધી. સાથે પ્રતિકભાઈ ચૌધરી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે સાતલપુર તાલુકાના વવા અને મડુત્રા, જાખોત્રા અને અન્ય ગામોની મુલાકાત લઈ અધિકારીઓને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈપણ જાતની મુશ્કેલી નહીં પડવા દે, લોકોના સાથે રહી તમામ પ્રકારની મદદ કરશે તેવું જણાવ્યું હતું. તેમની સાથે સીમાજન કલ્યાણ સમિતિના જીવણભાઈ આહિર અને અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.